જય શ્રી કૃષ્ણ. હું કિશન માલી શ્રી ગોકુલ વિદ્યાલયની આ વિડિયો લેક્ચર સિરીઝની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 8 ના વિષય ગણિત, જેમાંનું ચેપ્ટર નંબર 1 છે સમય સંખ્યાઓ. તેની આજે આપણે ચર્ચા કરવાની છે. આમ તો આપણે આ વિષયને લગતા 6 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ લેક્ચર નંબર 7 ની અંદર. બરોબર છે. અગાઉના લેક્ચરની અંદર આપણે ક્રમનો ગુણધર્મ શીખી ગયેલા હતા અને કઈ કઈ સંખ્યાઓ માટે વાત કરેલી હતી? પૂર્ણાંક સંખ્યાઓ માટે અને સમય સંખ્યાઓ માટે. ક્રિયા કઈ કઈ કરાવી હતી? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરોબર છે. સેમ ટુ સેમ આજે આ છેલ્લો ગુણધર્મ છે એની આજે ચર્ચા કરવાની છે અને જેનું નામ છે જૂથનો ગુણધર્મ. બરોબર છે. અને પહેલા આપણે કેના માટે ચેક કરશું? પૂર્ણ સંખ્યાઓ માટે. પછી કોના માટે ચેક કરશું? પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો જોઈએ છીએ, જો જૂથના ગુણધર્મની અંદર શું થાય કે a + b + c, મતલબ કે આવી રીતે હોય તો તમારે આવી રીતે તમે લખી શકો કે ભાઈ a + b + c હોય તો a + b + c એવી રીતના લખી શકો. મતલબ કે આ જે જૂથનો ગુણધર્મ છે ને એ તમને કાઉન્સને શિફ્ટ કરવાની પરમિશન આપે છે, પણ વિધાઉટ ચેન્જિંગ ઓર્ડર. કે તમે ઓલા જે આંકડા છે ને, સંખ્યા, એને ચેન્જ ન કરી શકો. મતલબ કે જૂથના ગુણધર્મોની અંદર તમારે શું કરવાનું? કાઉન્સને તમે ધક્કો મારી શકો, પણ કેવી રીતે? એનો ક્રમ બદલ્યા વગર. બરોબર છે. આપણે જોઈએ છીએ એમ તો. અને પેલા કઈ ક્રિયા માટે કરી છે? સરવાળાની. સરવાળાની ક્રિયા માટે કરશું તો અહીંયા સરવાળો આવશે. બાદબાકીની ક્રિયા માટે કરશું તો ત્યાં બાદબાકી આવશે. ગુણાકાર માટે ગુણાકાર અને ભાગાકાર માટે ભાગાકાર. બરોબર છે. તો જોઈએ પહેલી ક્રિયા કેની? સરવાળાની. બરોબર છે. હવે કેના માટે વાત કરીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ માટે. બરોબર છે. તો જે કઈ સંખ્યા લેવાની આવશે એ કેમાંથી લેવાની આવશે? પૂર્ણ સંખ્યાઓમાંથી. બરોબર છે. અને કઈ સંખ્યા લેવાની? 0 1 2 3 ત્યાંથી લઈને અનંત સુધીની. અને કોણ લેશે? 3 સંખ્યાઓ લેશે. કઈ કઈ લઉં છું? ચલો, એક માટે હું લઈ લઉં છું 6 અને એને કેમાંથી લઉં છું? W માંથી. 7 કેમાંથી લઉં છું? W માંથી. 9 કેમાંથી લઉં છું? W માંથી. બરોબર છે. હવે શું કરવાનું છે? લખવાનું ડાબી બાજુ બરાબર કોણ થશે? a + b + c. આવી રીતના. તો a એટલે કોણ? 6 પ્લસ b એટલે કોણ? 7 પ્લસ c એટલે કોણ? 9. તો પહેલા છે ને આ કાઉન્સને સોલ્વ કરવાનું. 7 ને 9 16. તો 6 + 16 અને 16 ને 6 22. તો ડાબી બાજુનો જવાબ તમારો કેટલો આવે છે? 22. જમણી બાજુ જુઓ, a + b + c. બરોબર છે. હવે a એટલે કોણ છે? તમારા 6. b એટલે કોણ છે? તમારા 7 અને c એટલે કોણ છે? તમારા 9. તો 6 ને 7 13. 13 + 9 એટલે 22. તો જોવો જોઈએ ને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે? આ ડાબી બાજુ અને આ જમણી બાજુ થાય છે કે નહીં? તો તમે એવું કહી શકો, જો આવું બધી જ સંખ્યાઓ માટે થતું હોય ને તો તમે એવું કહી શકો કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે. આ તો હજી આપણે એક ઉદાહરણ લીધું છે. આવા તમે બીજા ઘરે બીજા બધા ઉદાહરણો લઈને તમે આને ચેક કરી શકો છો. બરોબર છે. તો અહીંયા આપણે શું કહેશું? સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે.
બરોબર છે. સરવાળાની ક્રિયા માટે શું થાય છે? આ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે જો આને લગતા તમારે આવા છે ને બીજા 10 ઉદાહરણ લેવાના છે. બરોબર, તો તમને થાય કે સાહેબ તમે તો ખાલી એક ઉદાહરણ કરાવો છો, બીજા 10 ઉદાહરણ અમારે ક્યાંથી કરવા? પણ જો હવે આવા બધા ઉદાહરણ કરવાના છે. મેથડ તો બધામાં સેમ જ છે. બરોબર છે. હવે હું જો તમને સરવાળા માટે કરાવું, બાદબાકી માટે કરાવું, ગુણાકાર માટે કરાવું, ભાગાકાર માટે કરાવું, બધાય માટે કરાવું છું, મેથડ તો એ જ આવવાની છે, સંખ્યા તમારે અલગ અલગ લેવાની છે. બરોબર, એટલે એક ઉદાહરણ હું કરીશ, 10 ઉદાહરણ તમારે કરવાના, જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જાય. બરોબર છે. તો આ જુઓ, એક માટે કર્યું, અને આમ પણ તમે એવું અનુમાન લગાવી શકો કે બે સંખ્યા છે એનો સરવાળો કરો તમે, ધન પૂર્ણાંકનો સરવાળો, તો તમને ધન પૂર્ણાંક જ મળે. બરોબર છે. અને આમાં એ જ વસ્તુ થાય છે. તો હવે જોઈએ છીએ બાદબાકી માટે. અને ઓલો મારો નિયમ છે યાદ રાખવો જોઈએ, સરવાળા માટે જે વસ્તુ સાચી થાય એ કોના માટે સાચી થાય? ગુણાકાર માટે. બાદબાકી માટે જે ખોટી એ ભાગાકાર માટે તો સાવ ખોટી અને ખોટી છે. બરોબર છે. એટલે સરવાળા માટે સાચું થયું છે તો ગુણાકાર માટે પણ થશે. પેલા બાદબાકી માટે ચેક કરીએ છીએ. લઈ લો કોઈ પણ બે સંખ્યા. હાલો, આ 7 લઉં છું, પછી બીજા 5 લઉં છું, અને પછી લઉં છું 8. બરોબર છે. ત્રણેય સંખ્યા લઈ લીધી. શરૂઆત ક્યાંથી કરવાની? ડાબી બાજુથી. અને એમાં આ પ્લસ ની જગ્યાએ શું આવી જશે? માઈનસ. તો જોવો છે ને, a માઈનસ b માઈનસ c. ક્લિયર? તો આ a એટલે કેટલા તમારા? 7, માઈનસ b એટલે કેટલા? 5, c એટલે કેટલા? 8. અને 5 માંથી 8 જાય? ન જાય ને, પણ પ્લસ માઈનસ માઈનસ મોટા પદની નિશાની, એટલે 8 માંથી 5 જાય તો 3, 7 માઈનસ, અને આ બે માંથી કેટલા બચશે? માઈનસ 3. આ માઈનસ માઈનસ પ્લસ, તો 7 પ્લસ 3, અને 7 ને 3 કેટલા થઈ જશે? 10. તો ડાબી બાજુનો જવાબ કેટલો આવે છે? 10. જમણી બાજુ જોઈએ આપણે. જમણી બાજુ બરાબર a પ્લસ b. હવે જો આમાં પેલા બે વચ્ચે કાઉન્સ આવી ગયો, પણ આપણે વાત કેની કરી છે? બાદબાકીની. તો અહીંયા નિશાની કેની આવશે? બાદબાકીની. એટલે હું આ જે પ્લસ છે એને જરાક હું ભૂસી નાખું છું. તો જો અહીંયા શું થશે? a માઈનસ b માઈનસ c. હવે a એટલે કોણ છે તમારા? 7. તો 7 માઈનસ 5. અને c એટલે કોણ છે તમારા? 8. તો 7 માંથી 5 જાય તો 2, 2 માઈનસ 8 એટલે કેટલા બચશે? માઈનસ 6. તો જોવો જોઈને, ડાબી બાજુ કેટલી આવે છે? 10. જમણી બાજુ કેટલી આવે છે? માઈનસ 6. બંને આવે છે સરખી? નથી આવતી ને. તો તમે કહી શકો કે બાદબાકીની જે ક્રિયા છે એના માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. પેલા તો આ માઈનસ સંખ્યા છે એ ડબલ્યુ માં આવતી જ નથી. સંવૃત્તાના ગુણધર્મનું જ પાલન નથી થતું. જો સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય ને તો જૂથના ગુણધર્મ માટે કંઈક વાત થાય. બરોબર છે? નહીતર તો એ ખોટું જ પડવાનું છે, અને આ પડે છે. તો શું કહીશું? ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તો શું લખાય અહીંયા? બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરોબર છે? બાદબાકીની ક્રિયા માટે આ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આવા તમે બીજા 10 ઉદાહરણ આપજો કે જેની અંદર આ જે જૂથના ગુણધર્મનું પાલન થાય નહીં. હવે આપણે જોઈએ છીએ આના પછીની ક્રિયા, એટલે ગુણાકારની ક્રિયા. જોવો જોઈને, સરવાળા માટે સાચું થયું છે તો ગુણાકાર માટે થવાનું જ છે. બાદબાકી માટે થયું છે
નથી થયું ને, તો ભાગાકાર માટે પણ નહીં જ થાય. બરોબર છે. ઝડપથી આ બે લખી લો, પછી જોઈએ છીએ ગુણાકાર અને ભાગાકાર. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ છીએ ગુણાકારની ક્રિયા માટે. એમાં તમારે શું ચેક કરવાનું થશે? a ગુણ્યા b ગુણ્યા c બરાબર, a ગુણ્યા b ગુણ્યા c. બરાબર છે. તો જુઓ અહીંયા લખો ગુણાકારની ક્રિયા. લઈ લ્યો કોઈ પણ ત્રણ સંખ્યા. હાલો 6 લઉં છું w માંથી, 5 લઉં છું w માંથી અને 9 લઉં છું w માંથી. બરાબર છે. શરૂઆત ક્યાંથી કરવાની? ડાબી બાજુથી. અને જો આ થવાનું જ છે એટલા માટે હવે આમાં સમજૂતીની જરૂર છે નહીં કાંઈ, તમારે લખવાનું જ રહેશે. a ગુણ્યા b ગુણ્યા c, અને a એટલે કોણ? 6 ગુણ્યા 5 ગુણ્યા 9. તો 6 ગુણ્યા 5 નવા 45. 45 કેટલા થશે? 6 પંચા 30 નો 0 વધી 3, 6 4 24 ને 3 27. કેટલા થશે? 270. જુઓ જમણી બાજુ. હવે a ગુણ્યા b ગુણ્યા c. હવે પેલા કેનો ગુણાકાર કરશું આપણે? a ગુણ્યા b નો. હવે a બરાબર કેટલા છે? 6 ગુણ્યા b એટલે કેટલા છે? 5 ગુણ્યા c એટલે કેટલા છે? 9. તો 6 પંચા 30 ગુણ્યા 9 270. જુઓ જે થાય છે કે નહીં સરખા? આ ડાબી બાજુ છે, આ તમારી જમણી બાજુ છે. તો શું કહેશું? ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. મતલબ કે આ બંને બાજુ કેવી થાય છે? સરખી થાય છે. અને સરવાળા માટે સાચું થાય, ગુણાકાર માટે સાચું થાય. હું જ્યારથી ગુણધર્મ ચાલુ કર્યા છે ત્યારથી કહેતો આવું છું. આ તો તમને યાદ જ હશે. એટલે શું લખું છું અહીંયા? ગુણાકારની ક્રિયા માટે ક્રમના જૂથના ગુણધર્મનું પાલન થાય છે. અને મેં તમને શું વાત કરેલી હતી? બાદબાકી માટે જે નહીં થાય એ વસ્તુ ભાગાકાર માટે નહીં જ થાય. તો જોવો છે ને, હમણાં જે વસ્તુ હતી બાદબાકી માટે ક્યાં સાચી થઈ હતી? નથી થઈ ને, અહીંયા -6 આવી જતા હતા. બરોબર છે. એટલે ભાગાકાર માટે પણ નહીં જ થાય. તો જોઈ લઈએ એક ઉદાહરણ એનું પણ. અને આના પણ 10 ઉદાહરણ તમારે ઘરે હાથે જઈને ચેક કરવાના છે. તો જોવો છો ને, લઉં છું હું 6 કેમાંથી લઉં છું? w માંથી. 10 કેમાંથી લઉં છું? w માંથી. 5 કેમાંથી લઉં છું? w માંથી. બરાબર છે. તો ડાબી બાજુ શું થઈ જશે મારી? આ જે ગુણાકારની નિશાની છે ને ત્યાં ભાગાકારની થઈ જાય. a ભાગ્યા b ભાગ્યા c. અને a કેટલા છે આની અંદર? 6 ભાગ્યા b કેટલા છે? 10 એને ભાગ્યા 5. અને ભાગાકાર એટલે એ સંખ્યા ક્યાં આવી જશે? છેદમાં. 10 ના છેદમાં 5. તો કરી લ્યો આનો છેદ સોલ્વ પેલા. 5 દુ ને 10. તો 6 ભાગ્યા 2 એટલે 6 ના છેદમાં 2. 2 તેરી ને 6. તો અહીંયા કેટલા આવે છે? 3. હવે જમણી બાજુ જોઈએ છીએ આપણે. જમણી બાજુ બરાબર a ભાગ્યા b ભાગ્યા c. અને a કેટલા છે આની અંદર? 6. તો 6 ભાગ્યા 10 એને ભાગ્યા c એટલે કેટલા છે? 5. તો 6 ના છેદમાં 10 ભાગ્યા 5. તો આ ભાગાકાર છે ને ગુણાકારમાં ફેરવવું હોય તો 6 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 5. તો જોવો છે ને 3 દુ 6 અને 5 દુ 10. 2 2 તો કેન્સલ. 3 એકા 3 અને 5 5 25. 3 ના છેદમાં 25. તો જોવો જોઈએ બે બાજુ સરખી છે? તો તમે કહેશો કે ના સર બંને બાજુ સરખી નથી. તો આપણે કહેશું
ભાગાકારની પ્રક્રિયા માટે કેનું પાલન નથી થતું? જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો લખીએ અહીંયા ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરોબર છે. તો વિદ્યાર્થીઓ ઝડપથી તમે આ બંને વસ્તુ લખી લ્યો અને આના બીજા તમારે 10 ઉદાહરણ છે તમારી જાતે ગણવાના છે. હવે આપણે જોઈએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે. બરોબર છે, લખી લ્યો ઝડપથી. તો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે. એમાં પણ સેમ જ વસ્તુ કરવાની છે. બરોબર છે. અને એમાં કઈ ક્રિયા માટે વાત કરી છે? પેલી સરવાળાની. તો જુઓ જોઈને અહીંયા ક્રિયા આવશે સરવાળાની. બરોબર છે. તો ચેક કરવા માટે શું કરવું પડશે? a + b + c. પહેલા b + c ની વાત કરશો, પછી a + b ની વાત કરશો. હવે કોઈ પણ સંખ્યા મારે કેની અંદરથી લેવાની આવશે? z ની અંદરથી. જુઓ આ સંખ્યા ક્યાંથી લે છે ને એનું બહુ મહત્વ છે. બરોબર છે. તો જુઓ જોઈને હવે આ લઉં છું 5 belongs to z. આની પહેલા કેમાંથી વાત કરતા હતા આપણે? w માંથી. હવે કેના માટે જોઈએ છીએ? z માટે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. તો 5 ને z માંથી લઉં છું, 0 ને z માંથી લઉં છું અને -7 ને પણ z માંથી લઉં છું. બરોબર છે. તો કરો ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર a + b + c. તો a એટલે કેટલા? 5 પ્લસ b એટલે 0 વત્તા c એટલે -7. બરાબર છે. તો આ પ્લસ માઇનસ માઇનસ 0 વત્તા 0 -7 અને 7 માંથી 0 જાય તો -7. અહીંયા તો 5 આવશે ને? વત્તા -7 અને પ્લસ માઇનસ માઇનસ. તો 5 - 7 કેટલા બચશે? -2. હવે જમણી બાજુ જુઓ. જમણી બાજુ બરાબર a + b + c. હવે a એટલે કેટલા છે અહીંયા? 5 + 0 વત્તા -7. ક્લિયર? તો 5 + 0 એટલે 5 પ્લસ માઇનસ માઇનસ અને 5 - 7 એટલે -2. તો જોવો જોઈએ ને ડાબી બાજુ કેટલી આવી? -2. જમણી બાજુ કેટલી આવી? -2. તો તમે એવું કહી શકો સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે. અહીં લખીએ છીએ આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અને લખી નાખવાનું સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે. હવે આપણે આના પછીની પ્રક્રિયા કઈ લેશું? દર વખતે બાદબાકી લઈએ છીએ. બરોબર છે. પણ આજે વખતે કોણ લઈએ છીએ? ગુણાકાર. કારણ કે સરવાળા માટે જે વસ્તુ સાચી એ વસ્તુ કોના માટે સાચી? ગુણાકાર માટે સાચી. બરોબર છે. જો આજે સરવાળો અને ગુણાકાર કરશું. બરોબર છે. હવે કાલના લેક્ચરમાં એટલે કે આ 7મા નંબરનું લેક્ચર છે, 8મા નંબરના લેક્ચરમાં કેની વાત કરશું? બાદબાકી અને ભાગાકારની. અને પછી કોની? સમય સંખ્યાઓની. બરોબર છે. એટલે 4 2 6 ક્રિયા કાલે ચેક કરશું, 6 ક્રિયા આજે ચેક કરી. બરોબર, જોઈ લ્યો. કારણ કે હવે તમારે આમાં ઓલી અઘરી વસ્તુ નથી, ખાલી એમ પ્રેક્ટિસ કરવાની છે કે કેવી રીતે ગણતરી એની થાય. બાકી વસ્તુ તો તમને આવડે છે અને બધી વસ્તુ એક જ રહેવાની છે. પ્રક્રિયા કેની? ગુણાકારની.
લઈ લ્યો કોઈ પણ બે સંખ્યા. હાલો 6 લઉં છું z માંથી, 9 લઉં છું z માંથી અને 0 લઉં છું z માંથી. બરાબર છે? તો શું કરવાનું? ડાબી બાજુ બરાબર a ગુણ્યા b ગુણ્યા c. તો a એટલે કેટલા? 6 ગુણ્યા b એટલે કેટલા? 9 ગુણ્યા c એટલે કેટલા? 0. અને 9 ગુણ્યા 0 એટલે 0. તો 6 ગુણ્યા 0 અને 6 ગુણ્યા 0 એટલે વળી પાછો 0. 0 ભેગે તમે ગમે એનો ગુણાકાર કરો, તમારો જવાબ કેવો આવશે? 0 જ આવશે. જોઈએ વળી પાછો જમણી બાજુ. જમણી બાજુ શું થઈ જશે? a ગુણ્યા b ગુણ્યા c. હવે a કેટલા છે તમારી પાસે? આવી રહ્યા 6 ગુણ્યા b કેટલા છે તમારી પાસે? 9 ગુણ્યા c કેટલા છે? 0. પહેલા આ બંનેને સોલ્વ કરી નાખો. 6 નવા 54 ગુણ્યા 0. જવાબ કેટલો આવશે? 0. બરોબર છે? તો તમે શું કહી શકો? ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. કારણ કે જો આ બે બાજુ સરખી મળે છે. કરો ને, આની ઉપર એક ચોરસ કરો. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો શું લખીએ અહીંયા? ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે? તો ઝડપથી આ જે બધી વસ્તુ છે એને લખી લ્યો. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરની અંદર આપણે શું શીખ્યા? પૂર્ણ સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એમાં કઈ કઈ ક્રિયા માટે થતું હતું? સરવાળા અને ગુણાકાર. બાદબાકી અને ભાગાકાર માટે થતું નથી. સેમ ટુ સેમ એના પછી કેની માટે વાત કરી આપણે? પૂર્ણાંક સંખ્યાઓ માટે વાત કરી. અને એમાં કઈ કઈ ક્રિયાઓ માટે થાય છે? સરવાળા અને ગુણાકાર માટે. બાદબાકી અને ભાગાકાર છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર